રૂવાટા ઊભા થઈ ગયા ટોટલી એકદમ વાઇટ થઈ ગયું. એવું હતું. હવે એ અવાજ કેમેરામાં આવ્યો હોય કે ન આવ્યો મને ખબર નથી, બટ કાંઈક અવાજ આવ્યો. કેમ છો યુટ્યુબ ફેમિલી? ફાઇનલી તમે જેની રાહ જોતા હતા એનો વ્લોગ લઈને આવી ગયા છીએ આપણે. બ્લડી મેરી ચેલેન્જ જે આપણા હિરેનભાઈ કરવાના છે. રાતના વાગી ગયા છે 3. આઈ થિંક 1 મિનિટની વાર, 1 જ મિનિટની વાર છે. 1 જ મિનિટની વાર છે. તમે જુઓ બરાબર. અને એનું કંઈ ખોટું નથી, એવું બરોબર જ છે બધું. ઓકે, 3 વાગી ગયા છે. રાતે કૂતરા ભોંકે છે. અત્યારે તમને હમણાં બહારનો સીન બતાવું. બધું આપણે જે ટાઈમ પ્રમાણે હાલતું હતું એમ જ હાલે છે. આપણે બ્લડી મેરી ચેલેન્જ કરવાનો હતો એ આપણે 3 વાગે જે કરવાનું છે એ જ છે. બાયણું ખુલે છે એટલે અવાજ આવે છે બીઓમાં ઘડીક. તો જો તમને બહારનો સીન બતાવી દઉં. મારી હાઈ ટાઈટ છે હો. ટાઈટ તો છે. અને આવું કરી તો કદની વધારે ટાઈટ હોય. બહારનો સીન રેડી. અને ફોન બતાવી તમને. ટાઈમ થઈ ગયો ભાઈ. તને થવાની તૈયારી ગણવા માંડો કેટલી વાર છે એ. 3 તો થઈ ગયા. વાગી ગયા છે 3. ઓકે ડન, ઇટ્સ ટાઈમ ફોર ફન બ્રો. ચાલો વિડીયોને આગળ વધારીએ. અને ભાઈ આપણા હિરેન વ્લોગને આગળ વધારશે. અને અરીસો પણ અહીંયા જ છે. અહીંયા ચેલેન્જ કરશે. વાઇબ તો દેવા યાર. બેવમાં જ વાર છે. તો કન્ટિન્યુ કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે ચેલેન્જને આગળ વધારીએ. કન્ટિન્યુ. તો રાઈટ 3માંથી 1 મિનિટ થઈ જાય. આઈ થિંક હા 3માંથી 1 મિનિટ થઈ ગઈ છે. તો ઇટ્સ ટાઈમ ટુ ડુ ચેલેન્જ બ્લડી મેરી. આઈ હોપ કંઈ બીવાની જરૂર છે નહીં. આપણને તો આવું જ ગમે છે. થર્ડ ને થર્ડ. બરાબર, કરીએ ચાલુ. ઓકે, બ્લડી મેરી, બ્લડી મેરી, બ્લડી મેરી. નથી. નહીં? ઓકે, once more time. બ્લડી મેરી, બ્લડી મેરી, બ્લડી મેરી. લાગતું ના કાંઈ છે, મન ના લાગતું એનું. હજી એકવાર કરીએ. બ્લડી મેરી, બ્લડી મેરી, બ્લડી મેરી. મને એવું લાગે મારાથી બીવે છે આવતા. 3 વાર થયું, આપણે 3 વાર બોલ, 3 વાર થયું. 3 વાર બોલાવતા હતા આપણે, એવું 3 વાર કર્યું. હવે એક એવું કહેવાય છે કે 13નો આંકડો બહુ ખરાબ. આપણે ટ્રાય કરશું 13 વાર બોલાવવાની. અને એ આપણે એક જ ટ્રાય કરશું. ઓકે, એ થાય તો ઠીક છે. ઓકે, લેટ્સ ડુ ઇટ. બ્લડી મેરી, 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 બ્લડી મેરી. લાગે છે કઈ મુવમેન્ટ નહીં, મારા રૂવાટા ઊભા થઈ ગયા ટોટલી એકદમ વાઇટ થઈ ગયું. એવું હતું.
મારા કૂતરા રાડો નાખે છે. થોડીક ઝલક બતાવી કે એવું લાગ્યું મને? હવે ઈ અવાજ કેમેરામાં આવ્યો હોય કે મને ખબર નથી, બટ કાંઈક અવાજ આવ્યો. મને એવું લિટરલી કાંઈક અવાજ આવ્યો. મજાકની વાત નથી. ટ્રાય મારી છે હજી. વિલ ડુ. તેર વખત વાળી એક ટ્રાય મારીએ છીએ એટલે મિત્રો, કારણ કે એક મૂવમેન્ટ 13 વખતમાં થઈ હતી, 3 વખતમાં નથી થતી. ફરતીને એકવાર ટ્રાય મારી લઈએ. લેટ્સ ડુ. બ્લડી મેરી, 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 બ્લડી મેરી. કાંઈ નથી એવું કાંઈ છે નહીં. મેં એપ્રોક્સ 3 વાર બોલીને 3 વાર ચાલુ કર્યું, ઓકે, અને 13 વાર બોલેલું 2 વાર ટ્રાય કર્યું, મને તો એવું કાંઈ ન લાગ્યું. સો ફાઇનલી ગાઈઝ વી ઓલ્સો ડન. તમે જોઈ શકો છો આ રૂમમાં કોઈ નથી, ઓકે, નથિંગ ઓન એની ઓન ટુ ધીસ રૂમ. બટ મેઇન પર્પઝ અત્યારે 3 વાગે ઉઠીને તમે વિચારતા છો આ બંને તો ગાંડા છે, બટ યસ અમે ગાંડા છીએ. મેં તમને દેખાડવા માટે કંઈ બી કરી શકીએ છીએ, લાઈક તમને એવો અંધવિશ્વાસ હોય કે આ વસ્તુ ખરેખર છે, બટ કઈ વસ્તુ એવી નથી. એટલે તે રાતે 3 વાગે ઉઠીને આ વસ્તુ કરી છે. નહીં, પહેલી વાર કર્યું ત્યારે થોડુંક અંદરથી મેં અનુભવ કર્યો કે ભાઈ કંઈક નેગેટિવ એનર્જી છે, બટ કાંઈ એવું છે નહીં. એટલે એવી બધી વસ્તુમાં ન પડો ને બને એટલી એવી વસ્તુ ન જો. આવા વિડીયો તમારે ખાલી ચેતવણી માટે હતો કે ભાઈ આ વસ્તુ ઘરે ટ્રાય ન કરો તો બેટર છે, કે નબળા દિલવાળા આ વસ્તુ ન કરે અને આનાથી દૂર રહે. બરોબર. થેન્ક ટુ દુલા કે ભાઈ આવો આઈડિયો આવ્યો આપણને, ભાઈ ખરેખર આ વસ્તુ છે કે નહીં, આપણે વસ્તુ ટ્રાય કરી શકીએ. અને 3-4 દિવસથી થોડોક પ્લાન થતો તો કરીએ, બટ ટાઈમ નહોતો મેળવતો. આજ સોમવાર બી થઈ ગયો, સોરી મંગળવાર બી થઈ ગયો ને બરોબર સીન બી આવી ગયો. એટલે તમારી સામે અરીસો હતો, તમને ટાઈમ બી બતાવી દીધો. હજી એક વાર તમને ટાઈમ બતાવી દઉં છું કે 3 વાગે ફિટ આપણે 3 વાગે આ ચેલેન્જ 3 ને 8 ફિનિશ કર્યો છે. 8 મિનિટ થઈ આ એક ચેલેન્જ ફિનિશ થતા આપણે ફિટ 3 વાગે કે 3 ને 1 ચાલુ કર્યો હતો, બરોબર. એટલે કંઈ નથી એવું. એટલે મોજ કરો, જલસા કરો, કામ કરતા રહ્યો. જીવવાની કઈ જરૂર છે? આપણું અંદરનું ભૂત છે એ મારી નાખો એટલે કે ભૂત જ નથી. નેગેટિવ વિચારો આપણા મારો એટલે ઓટોમેટિકલી કે તમને આખી દુનિયા મસ્ત દેખાવા મળશે, ઓકે. અને ભગવાન પર વિશ્વાસ રાખો ખાસ, ઓકે. થેન્ક યુ સો મચ. સો ફાઇનલી મિત્રો, હિરેનભાઈને આપણે જે ચેલેન્જ કર્યો હતો એને પૂરો કરી નાખ્યો. વિડીયો બતાવવાનું મેઇન પર્પઝ એ જ હતો કે બ્લડી મેરી તરીકે તમે જે અફવા ફેલાવો છો એ કંઈ છે જ નહીં. હિરેન, મને તો એવું લાગ્યું કે બ્લડી મેરી છે એને ઇંગ્લેન્ડથી આવતા કેમ એટલી બધી વાર લાગી? વિઝાનું મળે ટાઈમ જલ્દી. રિક્ષા નહીં મળી. રિક્ષાની વિઝાનું કેવું છે કે અહીંયા એ બધા લોકો થોડુંક લસો પડે. એ વાત યાદ છે મિત્રો. હા યાર છે આમ જો રૂવાટા ઉપર થઈ ગયા ટાઈટ બહુ છે આ વખતે, ટાઈટ બહુ પડે. બાબરમાં બહુ પડે ભાઈ. સો ફાઇનલી બ્લડી મેરી ચેલેન્જ આપણે પૂરો કર્યો. તમે જોયો આખો વિડીયો. હિરેનભાઈ બોલ્યા 3 વખત બોલ્યા, મીન્સ 9 વખત બોલ્યા, પછી પાછું 13 વખત બોલ્યા, કઈ મુવમેન્ટ ન થઈ, પછી પાછું 13 વખત બોલ્યા, કઈ જોવા મળ્યું નહીં. તો હવે હિરેન એ આ બ્લડી મેરી ચેલેન્જ કરી તો નાખો. તને ખબર હતી બ્લડી મેરી છે કોણ? તને એની આખી કહાની કહું. બ્લડી મેરી તમે પણ મિત્રો સાંભળો. બ્લડી મેરી ઇંગ્લેન્ડની એક રાણી હતી કે જેને છે ને છોકરા નહોતા થતા, મીન્સ એ પ્રેગ્નન્સીમાં નથી આવ્યા. તો એણે એક
તાંત્રિક હતો અહીંયાનો, એની પાસે એણે સલાહ લીધી. તો તાંત્રિકે એવી સલાહ આપી કે તમે છે ને શેતાન હોય મીન્સ શેતાનની તમે પૂજા કરો, ભૂતની પૂજા કરો તો તમને એ અપાવી શકશે. તો એણે શેતાનની પૂજા કરવાનું ચાલુ કર્યું. અને તાંત્રિકે એમ પણ કીધું કે તમે નાના છોકરાઓની બલિ ચડાવો શેતાનને એટલે इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? એ વાત ગામવાળાને ખબર પડી એટલે એ જે બાઈ હતી એને જીવતે જીવતી હળગાવી દીધી. બ્લડી મેરી જે ચેલેન્જ તું કરશે ને એની વાત કરું છું. જીવતે જીવતી હળગાવી દીધી અને પછી બાઈ છેલ્લું એટલું જ કીધું કે હું પાછી આવીશ. તે તો મને નહોતું કીધું. એવું તો આપણે આ કોઈ નહીં નથી કીધું. જોયું આવું છે, દગા જ મળે જ્યાં હોય. એટલે જ્યારે પણ કોઈ કાચમાં 3 વાર રાતે મિરર સામે મીણબત્તી કરીને એમ બોલે કે બ્લડી મેરી, બ્લડી મેરી, બ્લડી મેરી, એ બ્લડી મેરી એની મૂવમેન્ટ બતાવે. મારે ત્યાં હવન થયેલું ઘેરે 2 વાર સત્યનારાયણ ભગવાનની કથા થયેલી. ના આપણે એવું બીતા નથી, આપણે એવું બીતા તો નથી કોઈથી, પણ તોય આ તો ભાઈ. પણ તો એવી વસ્તુ કોઈ દી ઘરે ટ્રાય નહીં મારવાની. અમે પણ ના પાડીએ છીએ, તમે પણ કોઈ દી ઘરે ટ્રાય ના કરો. બ્લડી મેરી તો આવતા આવશે, કદી ડાકણ છોડશે ને તો 5 ડાકડા ઊભા થાય ને તોય ભૂવા આવશે ને તોય ભેગું નહીં થાય. એટલે ધ્યાન રાખવાનું. અમે તો વિડીયો બનાવવા, તમને જણાવવા આ બધું કરીએ. તમારે કોઈ દી એકલા ટ્રાય નહીં કરે, કારણ કે આ વસ્તુ ચોઘડિયા ફેર થઈ જાય ને, પેલા વિડીયોમાં કીધું હતું એમ, ચોઘડિયા ફેર થઈ જાય ને ત્યારે કોઈનું ન હોય. સો થેન્ક યુ, તમે આખો વિડીયો જોયો. એક મિનિટ એમને ક્યાં જવાનું? આપણે એને ચેલેન્જ દેવાનું પછી જવાનું. હું થઈ જાય આ રાતે 3 વાગે કામ ધંધો છે તો ઉઠીને વિડીયો બનાવી તો કઈ અમારો કઈ વાક છે ભાઈ? હવે મિત્રો આપણે હિરેનભાઈ ચેલેન્જ આપ્યો હતો ઇન્સ્ટામાં, તો તમે મારા ઇન્સ્ટાગ્રામમાં હશો કે હિરેનભાઈના ઇન્સ્ટાગ્રામમાં હશો તો તમે જોયું હોય છે કે મેં એને કીધું હતું કે તમે બ્લડી મેરી ચેલેન્જ પૂરો કરશો તો હિરેનભાઈ જે ચેલેન્જ કરશે એ હું પૂરો કરીશ. મિત્રો હવે એ ગયો છે કેવો હાલત ચેલેન્જ. 2 ચેલેન્જ છે. એક ચેલેન્જમાં હું બંધ જતો હતો, એ તો મેં એને કીધો જ નથી. બીજો ચેલેન્જ મેં એને કહી દીધો હતો. એ જે એને કીધું હતું ને એ આપણે નથી કરવું. ટાઈટ બહુ રહી. દુલાબેન વાડી છે ગામની બાઈ. સૂરજ ઉગતા જ અંજવાળું થતા જ ટીપણું હોય, એમાં ધોમ બરફ ભરેલો હોય, એમાં પાણી હોય. મૂળ 10 મિનિટ બેહવાનું. મૂળ 10 મિનિટ, જાજુ નહીં. ખોટું અત્યારે ટાઈટનું બધા અંદર રખાય નહીં, ભાઈ માંદા પડે છોકરાઓ. બસ એટલે એ કરવાનું થાય. એન્જિન બંધ થઈ જાય કે બીજું કંઈ? સારો પ્રશ્ન છે. મારે ત્યાં જિંદગી બંધ થઈ જતી કંઈક થયું નોકરી નારાયણને કંઈક થયું ઓલી આવી સોટી હોત. મને તો ઇંગ્લિશ નથી આવડતું. એને એમ કીધું કમ ઓન અહીંયા આવડે છે ઇંગ્લિશ? એમ બોલી હતી કે આઈ વિલ કમ બેક થઈ હોત. પણ જો કે ઇંગ્લેન્ડ ઘણું આગું છે એટલે એને અહીંયા આવતા વાત ભૂત છે પાણા નથી. પણ આપણે આ ભૂત જ એટલા એમ ભાઈ. ગુજરાતમાં કઈ ઓછા ભૂત છે, એમાં બાબરું ભૂત મેઇન માથું એન્ટ્રી લેવી તો પેલા અહીંયા ફોર્મ ભરવું પડે. અહીંયા બહાર કેવું લેવું સારું. એ જ વાત છે ને. આપણે કમર્શિયલ ઓલા ભાઈ જોયા હતા ઓલા ઈ પાછળ. હા તો અમારા મોટા પુલ હેઠે એટલી બાટલી બેઠી, એટલી બાટલીમાં એટલી ડાકણો બેઠી. એક ડાકણમાં બાબરાના માણસ ભાઈ ભૂત જેવા છે. એટલે પેલી વસ્તુ ઈ કે અહીંયા કોઈ ભૂત આવવાનું વિચારે નહીં. મારે ભૂત જોવા હોય ખરેખર તો જો તમે ઈચ્છો છો કે અમે એવું કરી તો કમેન્ટ કરી નાખો જલ્દી કરો. અમે તમારી માટે એવી વસ્તુ લઈને આવશું તમે વિચારી નહીં હોય અને એનો ઇતિહાસ પણ હશે. 100% ખાલી તમારી હાટો. અને અમે રિસ્ક લઈએ છીએ. આપણા ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં એવું નહીં કે ભાઈ નકરું ભૂતનું. અમે ભાઈ ઓલરાઉન્ડર છીએ. બધું કરશું. બધું તમને જોવા મળશે. તમને પ્રેમ જોવા મળશે, તમને બ્રધરહુડ જોવા મળશે, તમને ઈટિંગ ચેલેન્જ જોવા મળશે, ભૂતના ચેલેન્જ જોવા મળશે, એકબીજાને ચેલેન્જ આપતા જોવા મળશે, ફની કેટેગરીમાં વિડીયો જોવા મળશે, પ્લસ એક્ટિંગ તમને જોવા મળશે, સારા કોન્ટેન્ટ તમને જોવા મળશે, પ્લસ એક ઇન્સ્પિરેશન છે. અમે એવું આપવાનું ટ્રાય કરશું. સો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને ફોલો કરો અમને બેને ઇન્સ્ટાગ્રામમાં. આઈ એમ ધ્રુવ 45. મારું નામ છે હિરેન મસાલિયા ક્રાઉન થીફ 8. એની બેની આઈડી છે અમારી બેની, તો તમે એમાં ફોલો કરજો. યુટ્યુબમાં પણ ઘણા પ્રકારના ભાઈએ કીધું એમ ઓલ ઓવર વિડીયો આવશે. અમારા રિસ્ક ઉપર તમને બધું અમે બતાવીએ છીએ. એના માટે એક લાઈક તો બની અને શેર બની. હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તમે સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દી. આપણી યુટ્યુબ ચેનલ છે. થેન્ક યુ. લાલ બટન નું કે હા એ ઓલું લાલ બટન આવે ડંકો વગાડવાનો. એ ડંકો વગાડી દેજો એટલે અમારો પણ કઈ પણ નવા વિડીયો આવે ને આ નીચે છે જાય કોણ જોડી
અહીંયા જો આ બતાવી ત્યાં અમારા કઈ પણ વિડીયો આવશે એટલે ઈ તમને તરત જ નોટિફિકેશન કરી દે તો એ દબાઈ નાખજો. થેન્ક યુ વેરી મચ. મળીએ આવતા વિડીયોમાં. જે આપણી ચેનલ છે પછી પૂરું તો કરવું પડશે. ઈ તો હવે પાછું કરવાનું. મળીએ આવતા બ્લોગમાં. તો સી યુ સૂન. ટેક કેર. બાય બાય. જય હિન્દ. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबाकर लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए. Big thank you for being here.